મારું નામ દિનેશભાઈ દાફડા છે. અમે રાજકોટ કલાવ રોડ ઉપર ગોકુલંગ હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ. આજે શું કાર્યક્રમ હતો? આજે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિનું ભવ્ય આયોજન કરેલ હતું. શું શું કાર્યક્રમમાં હતું? કાર્યક્રમમાં તો અમારે આજે બાબા સાહેબ આંબેડકરની એક કેક કટિંગનું આયોજન હતું. ત્યારબાદ બાળકો, મોટાઓ, બહેનો, માતાઓને તમામને આઈસ્ક્રીમ ખવડાવવાનું આયોજન હતું. અહીંયા સર્વ સનાતન જ્ઞાતિ ધર્મના લોકો અહીંયા આ સોસાયટીમાં રહે છે. બધા હળીમળીને રહ્યો છે? બધા પરિવારો એકસાથે હળીમળીને રહે છે. આજે જે કાર્યક્રમ કર્યો એમાં બધા પરિવારો હતા? આજે કાર્યક્રમ કર્યો, દરેક પરિવારોનો પૂરો સાથ સહકાર હતો અમારે. ઓકે, આગામી કાર્યક્રમ કરતા રહેશો? અમે આયોજન તો કરીએ છીએ અને આવનારા સમયમાં પણ ભવ્ય આયોજન કરવાના છીએ જ અમે. લોકોને તમે શું કહેવા માંગો? લોકોનો અમારો એટલો સંદેશ છે કે બાબા સાહેબના વિચારો સાથે કે સર્વ જ્ઞાતિના લોકો એક સમાન જ છે. અમે કોઈથી ઉચ્ચ નથી અને અમારાથી કોઈ નીચે નથી. સર્વ સમાન છે માણસ. બીજો કઈ સંદેશો દેવા માંગો છો? બીજો સંદેશો મારો એ કે બાબા સાહેબના વિચારો સાથે દરેક લોકોને હાલવું જોઈએ. ભારતના સંવિધાનના કાયદાના નીતિ નિયમ પ્રમાણે બધાને ચાલવું જોઈએ. કોઈ કાયદાનો દુરુપયોગ ન કરવો જોઈએ. બાબા સાહેબ આંબેડકરના વિચારોને કે ઘર ઘર સુધી પહોંચાડવા જોઈએ અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ વિચારો સાથે, બાબા સાહેબના વિચારો સાથે આગળ જીવનમાં ઉતારવા અને એના અધૂરા રહેલા સપનાનો પૂરા કરવા એવો અમારો વિચાર. જય ભીમ, જય સંવિધાન.